મારી તો જોરદાર પૈસા વાળો થઈ ગયો હું તો વગર મળ્યો પૈસા કમાવા તું આગો જડી ભૂઈ નાખ્યો ને આ સૂરજ માં થાયો ખબર નહીં પડતી ઉઠવાની હાય કપડી જો તારો બા કપડાઈ દે ઊંઘવા દે ચમ રાતે જોઈ ખરવા જતા ના ઓમનો જાગવાનું જરૂર રાખો આ લાઈ બસ ખાવા મળશે દાદા લેવા જશે તમાર બા ઉભો થો અને કોમે વર્ગો હેડો હવે દાતન લઈ હે ને પછી કરું શું કોમ બસ ઓન તો ખાટલામાં દાતા નાલવાનું ખાટલામાં ચાલવાની બસ એકન પડી જ રહેવું છું પડીને પોથરું એટલે તો ઘેરે ઊંઘતા નહીં અહીં ખેતરોમાં પડી રહે તો મોડું ઉઠાય ને દિવસ ઉગી ગયો હું ઉગી જ તમારા માટે રાહ જોઈને ઊભું રહે તમને અંધારું લાગે છે તમને અંધારું લાગતું છે તમે અતિ હારા ઉભમઈ જાગે છો તે ગરમ કર ના તો કરવું લાગે મારો ઈ તમારો ભાવ ગરમ કર દાતા ગરમ નહીં કરતું હોય કોઈ કે છોડ લે ના તો કંટાળા આવે કોઈ કંટાળા આવે છે આખે ભાવ બગાડ્યો મારો લે શું લે નાટક ના કરે લે કોઈ ગોબા માટે તો મઈ મુઢામાં લે ગોમો વાતો કરે બધો તમને તો કોરિયાઈ મુઢામાં ચાઈ મુકાવા પડી ઓવા તમને જોર આવે છે જાતનો ના હોય તો લે કોઈ શું લે નાટક ના કરે હે ઈ દાતા કરું છું તો કરો મારા માટે કરો છો લ્યો સીગા ચિયા ચોગડિયા મારા લગન થતા તમારા જોડે મારો ભાવ બગાડે ભાવ હા એટલી ખબર નહીં પડતી એ ફટાફટ પાર મૂકો હેરાવ જાહેર બોલ્યા વગર ને જાહેર દાતન દે. કઈ આવું બેઠા બેઠા ઊંઘતા નહીં ને અને આમાં હું તો પાછા ઊંઘી જાય ને ધોઈ નોખી હારા કરી તું જાહેર બધી વાત કરે આની બસ દાતાનો થોડો મોઢામાં ધોવાનું પાછું ઉડજો હોબલે ના બખા ફટાફટ ઘેર આવી જો હેડો એમ બખા કરે તો ખબર કોમ કોણ કરે ને બા તો હા જાગે તું જાગે જ છે હાથ પાર મૂક્યો હો અહીંયા તું બૂમો પાડવાની આખી રે અહીંયા ઈ મારું હું કોમ છે કર્યું આ મોજ પર ઈ મારું હું કોમ છે અહીં તો પછી કહું તને પણ જાગો કો જાગો હું કહું હા જો કપારી મોખ બે એવું પેલું શું કહેવાય ઉડાડ છે તમ ભાગી જશે હાથ ઉડા ના તું તો તારું લોહી પીવું નહીં તું આવું ના કરવાનું ભાઈ ઊભા થો આંખો ખોલો અને નાટક કર્યા કર લે આ ફોનમાં જો પેલા રોના નંબર જોતો હું કોમ છે રોણાનું તો ફોનમાં જો ને નંબર જો ને એનો મને કંટાળા આવે તો એટલે ઉજાગરા હોય આખી રાતના જોવું પડે ભાઈ લ્યો રોણા નંબર કાઢ દે તું આખો દાર ફલાણું ટેકનું કરશે પણ ઈકનથી પથારામાંથી ઊભો નહીં થાય આ મોચો ડારી ઊંઘી છે ને કદી અરે રોણા હા વધારે બોલવાનું ઘેરાય ને ભાઈ રે હું મેં તો ઉઠ્યો દિવસ શું કામ છે અત્યારે આ ભાઈ ઘેરાય ને કોમ હતું સારું સારું હેડો આવું છું હેડો ઘેરાય ને થોડું કોમ હતું ડૂસી કોક કે હા કોમ એટલે મને હું કંટાળા આવે લે નીચના કંટાળા એના તમને કંટાળો મને કંટાળો નહીં આવે ભાઈ તું આવીને ઘેર હે આવ રોણ તું જાય હું કોણ છે પણ રોણાનું આવ રોણ તું આ કોક કહું એટલે અમે બે એક કલાકો બધા દોત ઘેરી કાઢે એમનો કોમ કરીએ એમ કહું તું ઊંઘવા દે અને આખો મારો બહુ બગાડે તો આખી જિંદગી મારે મહેનત કરવાની બસ તમારે તો પડી રહેવાનું ખાવું પણ બગાડ્યો હારું તો સુધરી કે હું ઊંઘી રહું તું કમાવું હું ઊંઘી રહું કે ઈ ચો ઊંઘવાનું છે કોમ છે હેડો ને કાક હેર હું ઈને ઊંઘી આવવાનું કરો રહું શાંતિ ઊંઘી રહું કે સારું કહેવાય આ કમરના બમર હા થાકી બોલો ભગુબા જો આવી ગયો મારો ભાઈ આવી જાય તમારા ભાઈ તમારા જેવો ભોગા ન નવો લેવાનો ભોગા જે મતલબ તો થાજ્યો ચમ લે ભાઈ કોઈ માર્યો કહું ના રે આવું આ તો એવું જ પડી હા કોણ ખાલી બે નકર એવું લાગે હે કે ભેગા ભેગા ભાજે લાગે ભાગી નાખા કોકોને કોઈ ના ભાગે તો હું ભાગું ઓવા હા આટલા વાત આઈને ઊભી થઈ જતા એમ થોડો હાથ પેલો કર ને ઉઠી જઈએ કેમ તમારા બાપના કોઈ એમ નોકર રાખ્યા છી આ બધો હોય આવું ના બોલાય તારે તો બોલતો જ નહીં આવતું પેલા તો આ ખબર રોનાને બોલાય સ્પેશિયલ ગોમાં આવ્યો છે બોલ આ ડોહો છે ને આ ડોહો મરશે નહીં મોચું મૂકશે નહીં એવું શું હોવાનું કોમ આ મોચો ઈ કણ ડાળ્યો છે ને તે ઘેર માણસ નો માર નહીં લે તો ઘેર આવવા આઠ પેઢી જતી રહ્યો આમાં તો કઈ ખબર ઉપર સપન એવું ખબર પડે તને આઠ પેઢી જઈ આમાં તો આ તો લઈને તાર પોણ્યો જેન જણો હું કહું કોમ કે લે આવે પૂછો એમ કે કશું કહેતી નહીં તો ડોહાનું કોમ છે તમારું કોમ છે ઈવાનું કોમ શું મારે હોય કહેતી હતી કહી દે યાર મને કંટાળા આવે તો આવું બોલે ખબર નહીં પડતી હા
હું તમને શું કરું પૂછા લેવા ખાવ ખાડો કરીને દાટી દો એવું કાર ચડે છે શું કહેતા હતા કશું નહીં હોય જગાડો આવીશું કે નાવા ધોવાનું કરો હવે તમે જૂના આયા જ નહીં આવે હજુ બી હાલ દાંતનો ડોયો હાથમાં રાખીને ઊંઘી જાય પાછા હું કહું એક કોમ્પોઝિટ વાળા કે કદેરામ પોણી કાઢે મને ન ખાઈ કંટાળેલો મોં થાચ મોં તમે આ લઈને આવજો રાણાજી ઘેર આખી લઈને રાત આવજો મારે કોમ હું ખબર છે મને લઈને આવો મારું મગજ વાપરી 24 કલાક મારું ઊંઘી રહ્યાનું જ કોમ મને આ કોમ બતાવવા આવી કરવાનું જ નહીં ગમતું ભાઈ આ ડોહો આળસુ થઈ ગયો છે બસ કરવાનું છે જ નહીં ગમતું તે પાછા હોઈ જો કશું અમે ફોન જોયો ચેલા ફોન આવેલા કોમ કરવાનું જ નહીં અમે લિસ્ટ જો જગુબાનું દેખાય ને કરુબાનું દેખાય હા કોમના ફોન આવું કરતું જ નહીં હમણાં ફોન આવશે એકાદા પણ હું ઉપાડું જ નહીં તારે ઉપાડવું પડે હા ગમે તે જણ ફોન કરશે તો જોજે એટલે મને ઈ ફોન ઉપાડવા બેહાતા છે એમાં મોટી હેરાન કરે યાર ઉડાન લે લે આ તો અહીંયા આઈને તો ભૂલ કરી લાગે મેં. કશું યાર ભાઈ બંધ તો બધું કામ કરે યાર તું એ શું ગોડા એ મોં શું ઉડાડવાની પણ મારે ઉડા એક તો વળી આ તો બૈરો જેવું કામ મારે નહીં કરાવી એવું તો ખબર જ નહીં પડતી ગોડો છું તું તને બુદ્ધિ જ નહીં ને. બુદ્ધિ હોય તો સારું હતું કે અરે આપણે કાલે ફોન જ ઉપાડજે ભાવ મારે તો રોવાનો વાત પતી જાય આ મારો હારું અહીં આવીને મેં એ ઉપાધિ કરી હે. આ તો અહીંયા આવે ભોગ આવ્યો હા ના થયું ફોન બનાવવા જોઈએ ભાવ સારું ઊંઘી જાઉં હા મારા હાથ કેટલા ફોન આવ્યા ઘડી છે અત્યારે તો ફોન આયા કરે છે અને મારા હારું મને કંટાળો આવી જશે આવું છે, રોણાજી? થઈ ગયો રગવા થઈ ગયો મારો હારું ચાલુ આવું છે આ ઓશીકું બને છે તમારે ટોગાનું અરે આ તો 3-4 ફોન આવી ગયા અને મને તો તમારે રગવા તો થઈ પહેલી ગયો ચોખ્ખા શબ્દમાં કહી દઉં તમારે અહીંયા આવવાનું જ નહીં આ કેટલા ફોન આવ્યા 3-4 ફોન આવ્યા મને તો રગવા થઈ ગયો જો જો કે તમારે તો અહીંયા અહીં આપ ચાલવી હોય અહીંયા જો હમણાં ઉઠશે તો બહાર બેહાડી દે છે મને ફોન બંધ કરી દે હું એવું કહેતી ગમે તેવા ફોન આવે ને એવાના પણ તમારે ఇక్కడ નહીં આવવાનું આ તમે હેડે આવો ને વાતમાં એટલે આવવાનું વધારે ફાવતું ચડી જાય છે એ નહીં પણ આ તો હું એમનું બૈરું છે તે મને ખોરામાં માથું નાખીને તે હું પણ એક આલા ને લાત ખારી આ ઊંઘી ગયા તે હવે હારું આ કીધું જો તો યાદ અઠવાડિયેથી નાયા નહીં બોલો આજકાલ કરતા અઠવાડિયું થયું ઓન આ જમરાન તો શું કરું લોહી પીવા આવ્યા છે લોહી પીવા શું કરો હારી ડોશી જાગવાનું કહું છું કે પેલું પાણી ઠંડુ થઈ જાય છે આ દોરા લુગડો હા, તો હા, ઉજળી થતો પાણી ગાડી તમારા ભાઈ કે નવડાવા એક લઈને આવું એક કોમ કરે ખાટલામાં લેતા નહીં ને ખાટલામાં બાટલામાં નાવું છે ખાટલામાં બાટલામાં નાવું છે ફટાફટ એ પાણી કાઢી છે લઈ હેડો અને ગાભા ધોવા કાઢી નાખો કેટલા દાડાથી પહેર્યા છે કેટલા વાગે તે અને તમારો કોઈનો ફોન આયા કરે છે તેનો ફોન આવે છે કમ્પ્લેન હું ના આવેલો છું જેમ રાજા મહારાજા હોય એમ કોઈને કોમ કરા બોલાવશે યુવાનું જેમ મયથી તખલું તો નહીં કટકો જીવનમાં કરવું નહીં કશું ફોન જ આવતા હે જો મારે ફોન જ જે મિલ માલિકનો દીકરો હોય એમ હેડે આવો ઘેર આવો પોઈન્ટ નો દે ધોઈ નાખે તપેલું ગોળામ પસાડે જાણી યાર જાણી યાર તે તું તારા મારા ફોન ઉપર ફોન કઈડો આવ્યો તે આવા કઈડો હવે મોહને જવાનો ટાઈમ થયો બધા જોન ચેલા બધા ફોન આવે સુધારવાનું કરો સુધારવાનું બહુ મોટો બિઝનેસ ચાલતો હોય ખબર ફોન હોય હેડે યાર. આવી સીધી કોમ એ ના ફોન થાય તો ના કોનો આવે છે ને એ ફોન ઉપાડતે જેમ નહીં તમે ફોન કોનો હો પેલું કોનો ફોન છે કેજો કનુબા કનુબા જો લખેલું છે કનુબા તમાર જોડે કોણ તમે કોણ બીજું ફોન કરો તા કનુબા જ હોય ને નવરો પડે છે તો બે ફટાફટ આવો ઘેર આ મારો પ્રોગા નવરા થઈ જાય કે આ તો ચપ્પલ કહી ગયો ડાયરેક્ટ તો નહીં લઉં હું હમણાં હજુ ચેલા વાગે જો 10 વાગે 9 ખરા દે ને ચમ હજુ મુરત જોવાનું છે ખરા દે 9 એટલે છે ને હા મુરત જોવાનું છે હજુ ખરા દે 9 બરી કઈ ઘરનું થોડું કોક લેવા જવા બેવા જવાનું હોય તો લેવા જવાનું આ છે બંઠે ચોટે હું એટલે કરે કે આઈને જઈ 4 12 વાટી નહીં હવે તા માટે બાકી મૂકી છે 4 વાડી દીધી 4 12 વાટી હોત માં જાય હવે હેડે આવો ઘેર ફટાફટ કે હેડી નહીં આવું મારા બોલબોલ ના કરે તને ખબર નહીં કશું મારી બગલો બગડે એટલે તને ખબર નહીં હજી ફટફટ કરતા નહીં ને હેડો ઘેર ફોન કરું પછી ફોન કર ખબર નહીં પડતી મને આ પગલો શું કરે છે એ પોઢે પેલા રે ના પોઢી રેસી 10 ફોન કર્યા ઉપાડતો જ નહીં તે ના ઉપાડે એને બિઝનેસ નહીં આ કેટલો અડસું છે 10 ફોન કર્યા તો એકે ફોન ઉઠાયો નહીં ભાવ બગાડે મારતો આળસમાં શીખે
બસ કશું કોમ ધંધો કરતા જ નહીં. અને શું કહું એ ઘેર છે એ કીધું તો ખરા હું ઊંઘ્યા છી પેલા આમાં. અરે મારા પેલા ખેતરમાં કોમ છે તે કહું આવ્યો નહીં હજુ. છીએ ખેતરમાં આપણે એરંડા વાળા એ તો આવશી લઈ જતા ને પકડીને. એ હા. નહીં તો ખબર બે હાથ લઈ જજો પણ લઈ જજો અને થોડો ધક્કો આવજો પાછા. એ હા 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 એટલે ઉંમરથી આવતો સુધરો. 10 ફોન નહીં ઉઠાયા 10 ફોન કર્યા તો ઉઠાયા. આ કેવો આળસુ હશે આ નક્કી નાગે આવ્યો હોય ઊંઘી ગયો હશે દાદા તો ખરો આ ઊંઘ્યો છે કે આ ચોઈસ નીચે ચોઈસ ગયો છે અલ્યા આ બપોર ચડ્યા તા હજુ ઊંઘી રહ્યો ઓય લે તને ખબર પડતી નહીં ઊભો થા જો કરો ભાઈ આઈને ભાઈ બે લે બપોર થયા ભાઈ આ તું તો આવ પેલો કુંભકરણ હો જેમ ઊંઘી રહ્યો છું લે મારે તો એવું જો ને તને ખબર તો મારો કોમ ધંધો નહીં કોમમાં તો ધંધા તો ખરા ને કેટલાય ધંધા આપણા જોડે. અને ભાઈ પેલા કોમે આવવાનું છે પેલા એરંડા યાદવાના છે પાણી વાળવાનું છે મારે તો એરંડા પેલા થઈ ગયા હું શું કહું હા 7 વાગ્યાનો ઊંઘ્યો છું કાલનો 7 વાગ્યાનો ઊંઘ્યો છું. આ તો કેટલા વાગ્યા 10:20 થી 10 છે ને તું સીધા કરવાથી ના અમારે બરાબર જો નહીં બીજું સવારનો સંડાસ કરવાય નહીં જો તું જઈએ ને પછી આપણે વાત કરીએ જા. એટલે ભાઈ તું સંદેશ કરો એટલું આ બધું અડશું શું હું સંડાસ કરવાય નહીં ગયો જઈએ ને જા પછી વાત કરું જા. એટલે એ બધું મિક્સ હાલ પેલા પૈસા લઈ ગયો તો એ શું કર્યું આ પૈસા જો પૈસા ના આપવા હોય તો કોમે તો આ હેડ તો હાથ સારો લાગે વલુરાઈ તું લે ને ખનેલ ને તું તારા જાતે વલુડ એટલે દીવને આટલું બધું અડશું શું પોતાનું વલુડ તો નહીં થોડું વલુરાઈ તારા આ ભગવાને 2 હાથ હાલ્યા તા પોતાનું કામ કરી જાતે સારું કોમ મને કે એટલે ખબર પડે ચલો તો ભાઈ રેડી ચલો હાલ તો ખેતરમાં પેલું કામ કરવાનું છે એરંડાનું લે પાકડી બોધ દે લે મારી હેલ રેડી ચાલ પાકડી બોધ દે વાત પતી જી હેલ એટલે પાઘડી મારે બાંધવાની તું કાલ તું આ નાવા બેહું તો કે પહેરેલ પહેરેલ ધોતી પહેરેલ બધું મારે મસ્ત કરવાનું આડશું આ કર દે લે આ ભગવાન હારું છે તારા તો પેલું બૈરી હારી મળી છે નકે બીજી મળી હોય તો અહીં રહે નહીં આ કર દે તારા પાકમાં બધા એરંડા જે બધો પાક છે ને કમ્પ્લીટ લઈ આલું ઘઉં બહુનું ગારવાનું બારવાનું તું હેડ ને ભાઈ તું તાર મતે આ બોધ અને હેડ ને પેલો મારો ઊંઘ પતી જી યાર તું ઘેર આવેલો ઊંઘ ઉડી જી મમજવાર પેટ ઉડી જી પાકડી બોધ દે ખાલી ઊંઘ લઈથી આપણે સીધા પાકડી બોધ દે અને જો આ મારો જોરો છે ને આ જોરો ખાલી જો આ જોરો મારો સાફ કરી દે આપણે આ લે મારો ગાભો લે આપણે બી આ ઘરનું કામ બધું બતાવ લે જવું તો નહીં પણ શું કરવું જવું તો લે પડે તને તું આટલું બધું આરસુ ભગવાન હું મારું પોતાનું કામ છોડીને તને બોલાવવા આવ્યો અને તું એ બધા આ કામ વર્ગાડું છું લે બોલવો ના કરે આટલા બધા ફોન કરાય લે ઉભો થાય મારું મોડું થાય છે આટલા બધા ફોન કરવાના મન બરોબર હું તો પગે લાગ્યા વગર તો જતો નહીં પાહો જૂતો નથી લગાય કોને લગાય હેડ સવારમાં ઉઠાડવા આવી ગયા પાઘરું બાઘરું બોધી નીકળું હવે જવા દે ને એકલો એકલો ખબર આવવાના કોમથી આ બાપાને કરવું કરો જો એકલો આપણે થોડું પાકમાં કમાવું ખુરશી આપણે તો શાંતિથી ભાઈ હેડ ભાઈ હેડ સીધી વાર છે તું તો બોલતો નહીં લે પાછળ અવાજ નહીં આવતો ઓ આ તો ઊંઘણથી પાછું ઊંઘી ગયો લે આ લે આડશું આ તો તો પૈસા આપીને મારે તો ખોટા કરે આ બીજા કોકને પૈસા લે તો એ મારે તો પેલા એરંડાનું કામ સારું થાત નકોમો માણસ મળ્યો નકોમો આ ડોશીની ડોશી આ ચમડું કરીને આપણે કરતું છે આ વખતમાં લે ભાઈ લે તું તો પાછો ઊંઘી ગયો લ્યા અરે આ ઉભો થા લ્યા પતી ગયું કોમ બધું પૂરું કરી નાખ્યું શું પતી ગયું તને તો સપનું આવ્યું લ્યા આ ખાટલા પાછો ઊંઘી રહ્યો છું એરંડા બેરંડા બધું પતી ગયું ખેરી એ નાખ્યું પતી ગયું ભાઈ તારો ભા આ તું તો ખાટલું ખોલ આ તો ખાટલામાં ઊંઘી રહ્યો છું પાછું આ ખેતરમાં નહીં ખાટલામાં શું એટલે તમે કરી લઈએ હું પૂરું કરીને આવ્યો ખરેખર શું પૂરું કરીને આ જો આ ખાટલો છે ખાટલો અલ્યા ઓ આડસો આખો ખોલ
ખોલ્યા ને થોડી તું એટલે એમાં હરિયાલ ઊભો થા ભાઈ ઊભો થા યાર ને ભાઈ આમ તું નહીં મોનું તને પકડીને જ લઈ જવું પડશે નકર તું તો 10 ધક્કા ખવડાય અમને એ મોશીકુ માં બોલાઈને જાય ને પાછું ઊંઘી જાય બોલાઈને જાય ને પાછું ઊંઘી જાય તું તો હેડ ને ભાઈ સનિત નો ભાઈ કંટાળે હેડ ભાઈ હેડ તો આગળ જ કરવું પડે નકર આ પાછું તો ને ત્યારે ખાટલામાં ગુપલું પલટી માર દો ઊંઘવાનું અને આ દોસ્તી બધું બહુ જ બરાબર આવ મને ઊંઘમાં કશું ઊંઘ મને નહીં તાર બધું કામ કરું છું હેડ ને તું બોલ બોલ કર્યો જો ભાઈ આ એરંડામાં ને ખાતર નાખવાનું છે તો પેલી 2 બોરીઓ છે જો હમી પેલા લેબડા જોડે 2 બોરીઓ પડી છે તો ખાતર બાદ નાખી દેજો અને પાવડા પેલું લેતો હોય દી તે પાવડા પારીઓ બાંધવાની છે આ બધું કામ કર એટલે હું ઘેરથી ચા પાણી બધું લેતો આવું હા ખાતર તો પડી આ હમી પેલી લેબડી લેબ્રા એટલે પાવડા પેલી ઓઈડી પડી આપણે બોરની હા હા આ બધું કામ કર એટલે હું લેતો આવું ચા પાણી હે પાછો કશો તો લેતા તમે હો અને ચોય જતો નહીં પાછો તમે પાછા છે પૂરું છે બધું તરિયા ઝાટક આ એરંડા બધા તરિયા ઝાટક કરી નાખું આપણે તો એનું પૂછવાનથી આપણે તો ખબર કે એરંડા પેલું કરવાનું મારે ખાલી મારો જ બેસી જઈએ પણ હું ધ્યાન આવતો નથી હાલત તો મારો એક બાજુ ડોશીનો ત્રાસ ને એક બાજુ ઢારાનો ત્રાસ કર એરંડા તું એકલો એકલો કર કોને કરવું હ એ પાકે તું લે ને બધું તું લે બધું ધોધું નીકળી કરજે એકલો એકલો ઈ ગાડી એરંડાના બધું ખાતરે નાખ ને બધું નાખ મારે તો નાખવું છે તારે હ આ ઊંઘે હું તો ટેપો મેળવા દેવું શીંગારો જોરો તો મારે મેળવો પર શું કાવો ને ભાઈ યાર મજા આવી હોય ખેતરમાં ગયા પેલા એરંડાવાળા અને હું કહું છું જાઓ ને પેલા એરંડાવાળા ખેતરમાં પેલા ભગલાન કોમે મોકલ્યો છે તે તમે હોર રાખો પાછું ઊંઘી ના જાય પાછું તો જાઓ ને જે તો ખરા હારું હેડો જાન જાઉં એ હા હારું હેડો લ્યો ચાંદની કે કરતી તો જતા જોરાતું તું હવે ઊંધા પડીને જ્યા ને બરાબર છે આવું થવું જોઈએ ઓવ લહેર મને જવા દે કે વરવા દે પાછી બેચન નવરો કરી નાખ્યો ખેતરમાં પેલો એ વર રાખવાનું કીધું કે એને તમારા ડોહાન કોમે વરગાડી શકે અનીનો ઊંઘો દીધી કુંભકરણનો બીજો ભરી લાગે છે મને આણ જમ તારો બાપુ મારા ઉપર હુવાઈ પડી એ જ ખબર ના પડી પેલા તો આ વાગ્યો તાર પાનો તો પેલો ફોન કર્યો ઈ તમારી મારા મુઢાની કો ખબરી જશે હમણાં કો પટી ગયું બધું કામ પટી ગયું તું જો પેલા ખાલી જો હું કામ કરી તમે કહેજો બધું પટી ગયું ખાતર તો દેખાતો કોથરી જો પહેલી આપણે જોઈજો કોથરી તને દેખાય છે એ ખાતર ઈમને ઈમ તમારો બા પડ્યું છે આ ગોળ કરે બધું એ કોને કર્યો કોને કર્યો આ ગોળ બધો મેં કર્યો અને આપણે એરંડામાં નાખવાનું છે ખાતર ખબર છે એ આટલા આટલા જ એરંડા છે સી એ ફોટારો તારનો તાલે આ જેવા આવ્યો પાછો ઈ તમે હાથે પડી જશો ને પેલા મોચો લઈને ઈ એ ડુસ પાકડી ગોતેલ બીજું મને બોતે પાકડું બધું હું કહું જો કોમ કરાવ બરા મારે કશું કામ કરાવડી તમે કરો જાતે એ કોમ કર તું કોમ કરાય પોતે જોનો ચલા વાગ્યા તાર એક વાગવા આવ્યો થોડું રોટલો ને એવું થયું હોય બનાવવાનું છે જો અત્યારે છે ને બનાવી દઉં હા તો કોમ કર ને તું ઘેર જા જા અને સુલા ઉપર બનાવી દેજે અને લઈને પાછી આય અને ગોરે ના જતા
અરે ના યાર ઊંઘું તને ખબર નહીં હું આ કોમ મારે બતાવવાનું હે. આ પોણો આવે છે પછી કાલ એ પડી જતી મારો ટોગા નવરા થઈ ગયા ટેકો મારા બાકી ઉપર પડી તારો ભાવ વાગી ગયું મને તો. હું વાગ્યું મને વાગ્યું તમને વાગ્યું તે ખબર ના પડે હોતી હતી કેટલી બૂમો પાડી હા? અને હવે મરી ના જતા ઊંઘતા નહીં દાદા હેડ ઉપર ઉપર તે લે ને મારે તો બધું કોમ કરવાનું બધું યાર ના ઉપર ન તું આ બધું તું આ ચાર નહીં તો હું જોઉં આ દેખાય તાર જેવી લીલી સામ જેવી જો આ ગોખરું વગાડી તારા ભાન ગોખરું પોડારો બિયર ને એન્ડોલ લાગે કોનું લાગે ખબર નહીં પડતી આવો ગોખરો શીખર તો નહીં વેલી લાગે આવો ગોપારો આવ ટિફિને નહીં ખાવું ને કોમે નહીં કરું તને ખબર તો કે ડોહો શું કરવાનું છે પાછા ઉઈ જવાના હા બાપુ કોમ છે પાને કરવું હોય પેલો પોડાના ચાર નો મોકલ્યો લે આવા બધું એ લઈને આવો સારું ને પાવરા પાવરી વગર કોઈ બાપુ કોમ કરે ગાડી એ તો મારે તો કાયદેસર હું શીંગું મેળવા જોઈએ ભાઈ હું શીંગા વગર હું ઊંઘું નહીં મારું હોય એવા હતા મારું હોય એવા જ હતા લફ લઈને હુઈ જ જાય ડોહા જેવા જ હોય બધા આ શું ભાઈ કશા વાગી ગયો બધે કશું કામ કર્યું નહીં અને વગર કોમના પેલા પૈસા લઈ ગયો. હા મેં તો પૈસા લઈને ખોટું કર્યું. અલે ઊભો થા લે ઊભો થા યાર. કશું કોમ હવે કોમ કરવા આવું અલે આરસુ આ તને તો શું ચોહિયા આ કોરું કાઢશે. આ માટી ઉડે છે. આ જો આ શું પાણી પડ્યું પાણી નહીં આવ્યું પેલા કે પાણી પડ્યું. આ કોતરી બોલ દે થૂંક ઉડાડું ઊભો થા કોમે લાવ્યું છું તને કોમે કતી કે કરીને હે કોમ નકરું થૂંક ઉડાડી નાખ્યું બોલ એ થૂંક ઉડે કે વરસાદને સોટા પડ્યા. ઊભો થા ને ભાઈ. કોમ બધું કરી દીધું ખાતર નાખી દીધું અરે ને દઈ જીવ અલ્યા પેલી કોથળી તો એમની પડી છે. એ તો પેલા શું કહેવાય પેલા મંગા કાકા ની શું મંગા કાકાની છે આપણી છે કોથળી. એક દોણો ખાલી નહીં કરે કોથળીમાં. અને આ તે કે આ શું કામ કર્યું? એટલે આ જે બધું આ કામ તો એમની હતું આ મેં કરેલું છે કામ. તને તો ખેતરમાં કશી કાલે આવીને ઊંઘી જ ગયો છે પાછો. ડોશી મળી હતી ડોશી ખાલી પૂછવાનું કે ડોહે બધું કામ કરી હવે શકે તારી ડોશી હું ચોસ સત રાખું લે ભાઈ. તું તો બહુ આળસું લે બહુ આળસું. આ તો મારા લીધે લીલા એંડા છે. આ મારા લીધે તમે આ દ્વારા બગલા જ્યાં તમે ફરો મારા લીધે એટલે આ જો ભાઈ તારા વિશ્વાસ આ બધું કર્યું હોત તો મારે તો આ રેંડાય ના થાત રેંડાય ના થાત. આ બધું હે ને પેલા પૌધો હુકાઈ ગયો હોય ને એમ બધું હુકાઈ ગયું હોત. એટલે હા આળસું આ જિંદગીમાં ચોહી આ ગામમાં આવું પેલા આળસું આ પેલી ડોસીને ચોહી આ મળ્યો એનો ભાવ બગડશે. કશું ભાવ ના બગડે એમ નહીં હતા એમ ભાઈ તું તારે કામ કરવું હોય તો કર અને કે ઘેર જા અને પેલા પૈસા આપી દે લઈ ગયું છે એવા પૈસા રહી વાત ક્યાં પૈસા એટલે મેં પાછા પુલકડી આ તો આળસું તો હતો પાછા પુલકડી થઈ ગયો. ખબર નહીં બધું હિસાબ કરી લેવાનો. આ એરંડા હવે બધું બજારમાં જાય ને તાની હિસાબ ભેગું કરી લેવાનો. બાપા આ તો માથા પડ્યો છે. અરે પૈસા કરે ડોસી શેર બોધેલા જ હોય મારે પૈસા જ હોય. તું કામ કર ને હે ને કોમ તો ચાલુ જ રહેવાનું. જો હેડો શું કરવાનું હવે આ એરંડા આ જો આ ઘાસ કેટલું થઈ ગયું બધા એરંડા કાઢી નાખું છે. કાઢવાનું નહીં આ ઘાસ કાઢવાનું છે ઘાસ. ઊંધું કામ ના કર ઊંધું કામ ના કર. અરે કામ કરજે મારે તારા પાછળ નહીં પેલો આ બધું હોર રાખીને ઊભું રહેવાનું. કોણ તમે હું કોમ ચોર છીએ એટલે કોમ ચોર નહીં પણ તું તો આળસું શું દિયોર. આ એરંડો છે ને આ એરંડો મને ખબર છે એ ઓમ ખાડા કરવાના શું કરવાનું શું આવે આડું ખાડો કરી ઓમ કરીને મય ગા લેતો એમ કરીને ઓમ માટી વારી દી ઓમ સીધી દોરી મેલી દી સીધી દોરી મેલીને તાના આવરો થયો સા ઇન મતે થયો તમોન જોરાયું છે આપડા ખાટલામાં પોડી હતા ખાટલામાં પોડી એટલે આ તો ડોશીને બે અમે કોમ કરીએ ડોશી તો શું કરે આ તો બસ બંધ કર ને ભૈયાને બંધ કર ને આ કોમ કરજે પાછું મારે બીજો ખેતરમાં કોમ છે. કોમ છે ને હું એક ચક્કર મારીને આવું મારા કોમ છે એ ચક્કર વાગે અગર પૂરું ના થાય ડોશી નાસ્તો લેવા મોકલી છે ટિફિન લેવા જઈ નહીં હવે હું થોડું કોઈક રસ્તામાં જતા આવું તે પેલો હોટલ સહી કરી ખાઈ બહીને આવું આવો કોણ વળી નાટક કરે ભાઈ તો હેડ્યા એ ગરમ
ગરમ ગરમ ગોટા માર ખાવા છે એ ખાવા ચલ્યા ભાઈ ચૌ પાડ્યું ગોટા ચૌ પાડ્યું ગરમ ગરમ ગોટા ખાવા અલ્યા મારા જોડે લેર છે તમારા ના ના લેર નહીં જગુબા તાન મજૂરી જતો મારા પાક રાખેલો પેલા કનુભાઈ નામ મજૂરી આ મોખો ઉડાડી શકતો નહીં મજૂરી કરતો હોય છે આ શું કહેતો હોય છે મજૂરી જતો ભર્યું શું કહેવાય ખાતર પાણી કર્યું પછી થોડું નેદોમણ કર્યું અને શું કહેવાય પારા ચરાય કાલ પાણી આવતો તમારે બોલનું જ આવે તમને ખબર તો આપણે પાણી મજૂરી આ મોખો બીજા જોડે ઉડાડાવે છે આ પોતાનો વલુર આવ્યો તો બીજા ક્યાં વલુર છે આટલો આ દિયો આડસું કોમ ચોર અને મજૂરી જોયો છે ના ના ખરેખર મજૂરી ભાઈ આપણે જે કોઈ મજૂરી ના કરે ગામમાં કોઈ આ પાછી એવું કોઈ મોણ ના હોય તે બજારમાં જાવ છો બજારમાં કોટા લઈ આવું કહું તા એક કામ કરો ને બોલો ને બેમણ ઝાડ નાખવી છે મારે તો બેમણ ઝાડ લેતા આવશો મોટા દોનારી ક્યાં દોનારી આપણે મોટા દોનારી આપણે તો નાખીએ ઝાડ કરવી છે ને લેતા હોય મધુ મારે હું બાઇક ઉપર જવાનું પેલો રોવાનો આવે બાઇક ઉપર જઈને બેમણ એટલે 2400 રૂપિયા થાય હા એટલા થાય એટલે 2500 રૂપિયા આલું છું 100 રૂપિયા વધશે એ તો પેટ્રોલ ના ખાવું પડે ને યાર પાછું એવું પાછું પેટ્રોલ ના કાઢવાના પેટ્રોલ ના ખાવું પડે આ તો જાવશો તો પેટ્રોલ ના બચે નહીં મારે ના ના એક વાત સાચી હું કહું છું કે બોય પેલી કરી દે ને એમ ચલાવી દે અલે બોયો જોઈ દે કોમ ચોર દિયો કોમ ચોર અરે જાતે ચરાવવાનું હું કહું હા કોમ થી બાજુ ને હું જઉં છું એ બાજુ થોડું કોમ છે તે જતો હતો મારે જવું છે બજારમાં જવું તો ઝાડ લેતા એક વાત કહું હા શીખ્યા તને મેં કીધું કેમ મોટા ખાવા જાઉં છું તારા જોર. રોનાની રાહ જોઈ જોઈને થાક એવું હે ગરમ ગરમ ગોટા માર ખાવા છે હે ગરમ ગરમ કડી માર પીવી છે એ પીવી છે ને પછી કાઢવી છે હું કહું છું લેટે આવી ગઈ ગાતા ગાતા ગોટા ખાવા જવાનું છે તો ગારે માલ મારી લાયો જગુપા મળી ગયા હા જગુપા મળી ગયા લે રસ્તા તે પછી મારે ડૂસી જઈ હતી ટિફિન લે પાઈ ના મારા જોડે 20 રૂપિયા પડ્યા હતા તો એમને 2500 રૂપિયા મને કે ઝાલ લેતા છે આ બગલો ઝાલ લાવતો હશે ત્યાં અરે જવા દે મારી મેલ યાર આપણે ખબર એ બધા પતાઈ દેવાના હોટેલમાં ખાવાનું આપણે તો જોઈએ મોટી લો જેમ ખાવાનું બે નહીં બરોબર જગુબાનું થઈ ગયું ભાઈ અલે આ ભગુ એ બગલા જોજો ભગુબા જોજો એ તો નહીં ખેતરમાં જી ખેતરમાં તો સાદ નહીં હું આખું ખેતર ફેદી વર્યો એટલે મારા ખેતરમાં કામ કરવા બોલાય તો ખેતરમાં સાદ નહીં તો એટલે તો હોજ પડી એટલે મારે પેલી ઝાડ લેવા મોકલ્યા તો પૈસા આલીને મેં તો શું વાત કરો છો મારે ઝાડ પૂંખ્યું જ પેલા ઢારિયામાં એટલે પણ તમારે શું આ બધું મારા ખેતરમાં કામ કરતો તો પણ તમારે શું બોલાવજો એટલે ભાઈ બજારમાં જતો હતો તો મેં કીધું લેતો આવજે ટિફિન લેવા તાર મને ઘેર મોકલી દેવાને નારેના બજારમાં જો મેં 2500 રૂપિયા આલ્યા છે ને શું કહો છો ઝાડ લેવા માટે બેમન કીધું બેમન ઝાડ લેતો આવજે એટલે ભલા ભાઈ ખેતરમાં મારે કામ કરતો હતો આ ટિફિન લેવા આવ્યો અને તમને વચમાં મને રસ્તા રસ્તામાં મળે 25 મને રૂપિયા આપે તમે 2500 રૂપિયા આપ્યા જી હવે